ગુજરાત રાજ્યના ચૂંટણી વિભાગ દ્વારા 3 દિવસનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ગત 17 નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યો હતો, જે 24 નવેમ્બરને રવિવારના રોજ પૂર્ણ થયો છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં 3 દિવસમાં 1282 મતદાન મથકો પર 3 દિવસમાં 15,644 મતદારોએ ફોર્મ ભર્યા છે। તો આ અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લામાં 9,16,831 મતદારો છે અને 1282 મતદાન મથકો આવેલા છે। ત્યારે 17 નવેમ્બરે રવિવાર અને 23 નવેમ્બરને શનિવાર અને 24 નવેમ્બરને રવિવાર એમ 3 દિવસ સવારે 9 થી સાંજના 5 કલાક સુધી BLO ટીમ સાથે મતદાન મથક પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરાઈ હતી। તો જિલ્લામાં 3 દિવસમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગત 17 નવેમ્બરને રવિવાર શનિવાર 4 વિધાનસભામાં 4,321 મતદારોએ ફોર્મ ભર્યા હતા। તો ગત 23 નવેમ્બરને શનિવારે 5,018 મતદારોએ ફોર્મ ભર્યા હતા, જ્યારે ગઈકાલ 24 નવેમ્બરને રવિવારના રોજ 6,242 મતદારોએ ફોર્મ ભર્યા હતા। આમ 3 દિવસમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 15,644 મતદારોએ ફોર્મ ભર્યા છે। ત્યારે ગત રોજ રવિવાર સવારે 9 થી સાંજના 5 કલાક દરમિયાન હિંમતનગર વિધાનસભામાં 1,454, ઈડર વિધાનસભામાં 1,537, ખેડબ્રહ્મા વિધાનસભામાં 1,578 અને પ્રાંતિજ વિધાનસભામાં મળીને 1,673 મળી કુલ 6,242 મતદારો 1,282 મતદાન મથકો ઉપર પહોંચી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ ભરાયા હતા। તો સાબરકાંઠા જિલ્લાની 4 વિધાનસભા પ્રમાણે 3 દિવસમાં હિંમતનગર વિધાનસભામાં 3,770, ઈડર વિધાનસભા 3,751, ખેડબ્રહ્મા વિધાનસભા 4,190 અને પ્રાંતિજ વિધાનસભામાં 3,886 જેટલા મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।